ટાઈમ મેળવ્યો મોદી સાહેબ સાથે 10 મિનિટ કે ઇન્ટરવ્યૂ કરવાનો શું સવાલ પૂછીશ જ નહીં સાહેબ. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ. પહેલેથી એન્ટી બીજેપી છો? નહીં, બંધાઈ ગયું છે સાહેબ. આપણી સિસ્ટમ બંધાઈ ચૂકી છે. આ દેશમાં લોકતંત્ર આગળ જતા પડી જશે. જો તમે એને પૂછશો કોઈ નેતાને તો જય શ્રી રામ, જય ભારત એમ કરીને નીકળી જશો. આ બધી ભીડ આખી બોલાવી कि मोदी जी अब मंच पर आने वाले हैं, तालियां बजना शुरू हो जाएंगी। એટલે એને ખબર છે કે હું ગમે તેટલો બફાટ કરીશ, ભીડમાંથી કોઈ બોલવાનું જ નથી. यहाँ पे तुम्हारे खेत से पैसे नहीं बन रहे हैं, वो देखो चांद है, उस पे मैं तुम्हें खेत दूंगा। એટલે જો આ સમાજમાંથી ધર્મને જ કાઢી નાખવાની વાત કરીએ, ખરેખર સમાજ ફંક્શન કરશે? તો એ ચૂકવાને રોકવા માટે ધર્મનો સહારો લેવાય છે કે નહીં લેવાય? અચ્છા, તો ભગવાન શક્તિશાળી છે તો મુસલમાનને પેદા શું કરવા થવા દે? અથવા તો અલ્લાહ બહુ શક્તિશાળી છે તો હિન્દુને શું કરવા પેદા થવા? અમારી ઓકાત નથી કે અમે પાછા ઊભા થઈ શકીએ. એમની પાસે ઘણી બધી વસ્તુ છે જે એમને છીનવાઈ જવાની બીક છે. પ્રધાનમંત્રી સાહેબ એમ બોલે છે આપણા કે હું હિન્દુને ધર્મ માનતો જ નથી. हम मानने को तैयार नहीं, हिंदू रिलीजन है, मानने को तैयार नहीं है। આકા ફોજદારી તો બધા કરે, આમ છે તેમ. એક નંબરના ડફોળ નેતાઓ મળ્યા છે આપણા દેશમાં. આ પોડકાસ્ટની અંદર જનરલ બધી જેવી વાતો ડિસ્કસ થઈ છે જે તમારી ને મારી જેવી સામાન્ય જનતાને લાગતી વળગતી હોય. તો કોઈ પણ બાયસ ફોર્મ કરતા પહેલાં, કોઈ પણ વાત ફોર્મ કરતા પહેલાં, કોઈ પણ ડિસિઝન પર આવતા પહેલાં એકવાર આખો પોડકાસ્ટ શાંતિથી જોજો અને પછી જ કોઈ ડિસિઝન પર આવજો. ફક્ત હાઇલાઇટ જોઈને ના વિચારી લેતા કે અમે કોઈ ફક્ત એક જ પોલિટિકલ પાર્ટીને બ્લેમ કરી રહ્યા છીએ.